એટલે હાર્દિક હું શું વિચારું છું, તારો વરઘોડો છે ને આવી ગાડીમાં કાઢીએ. વાત તો સહી છે. એટલે ભાઈ ઈચ્છા તો મારી બહુ છે કે મારો વરઘોડો એકદમ મસ્ત ગાડીમાં નીકળે, પણ મારા સાસરીવાળા ને મારું બૈરું લોહી પી ગયા છે કે કાર લઈને તો બધા આવે છે, આ વખતે તમે સુપર બાઇક લઈને આવો એમ કે છે. હવે સુપર બાઇક મારે ક્યાંથી લાવવી? સુપર બાઇક તને ક્યાં મળશે? હા જો એના માટે તો તારી જોડે બેસ્ટ ઓપ્શન એક જ છે, આરકે મોટરલેન્ડ અમદાવાદ. અરે યાર એના માટે છે કે અમદાવાદ જવાનું, આપણી આજુબાજુ નહીં મળે? અરે બકા આપણી આજુબાજુમાં એક કે બે મોડેલ જોવા મળશે, પણ હું તને જેની વાત કરું છું ને ત્યાંના તું પ્રીમિયમ બાઇકોનું કલેક્શન જોઈશ ને તો બકા ખુશ થઈ જઈશ. અરે યાર તો એમાં વિચારવાનું શું, ચલો બેસી જાઓ મુલાકાત લઈ આવીએ. ચલો તો ચલો મિત્રો, આજે ફાઇનલી આપણે મુલાકાત લઈ લઈએ આરકે મોટરલેન્ડ. પ્રીમિયમ કાર અને પ્રીમિયમ બાઇક લેવેચ કરવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ. કેમ છો કિરણભાઈ? અરે આવો આવો જોન્ટીભાઈ, કેમ છો સાહેબ? એકદમ મજા. આપણા મિત્રને છે ને વરઘોડામાં સુપર બાઇકથી એન્ટ્રી કરાવી છે. કોણ આના માટે? સાહેબ મારા માટે નહીં, હાર્દિકભાઈ માટે. એટલે ભાઈ મારા માટે. અચ્છા અચ્છા, મને તો એમ કે આમના માટે. પણ કિરણભાઈ આપણે હાર્દિકની લગનની એન્ટ્રી એકદમ જોરદાર કરાવવાની છે. તો આ જોઈ લો હાયાબુસા પહેલી, અને આ બીજી જોઈ લો હાર્લી ડેવિડસનની સ્ટ્રીટ લાઇટ. આ કયું બાઇક છે કિરણભાઈ? આ હાર્લી ડેવિડસનનું ફેરબોય બાઇક છે. આ બાઇક ઉપર એન્ટ્રી પાડો ને એટલે જાને છે ને ડીજે વગર નાચો બસ. તો ફાઇનલ આ હાર્દિક માટે ખરીદી લઈએ. અને હા મિત્રો, તમારે પણ જો પ્રીમિયમ કાર કે પ્રીમિયમ બાઇક ખરીદવી કે વેચવી હોય તો આરકે મોટરલેન્ડની મુલાકાત જરૂર લેજો. એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.